અમદાવાદ જિલ્લામાં આવેલ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી ખાતે વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ગુજરાત યુનિવર્સિટીના સાંપ્રત ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ હાલમાં જ શાળાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં શ્રેષ્ઠ શાળામાં પસંદગી થવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આગામી થોડા દિવસોમાં બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે. ધોરણ 10 અને 12 મારા વિસ્તારમાં આવેલી બુનિયાદી સંસ્થા બાલ નળકાંઠા બુનિયાદી અને ત્યાં આવેલી એક સરસ શાળા આવા એવો વિસ્તાર કે જ્યાં ભૂતકાળમાં આવવા જવાની પાણીની વ્યવસ્થા પણ આજે બધું જ છે, એવા વિસ્તારમાં આવેલી શાળા કે જ્યાં આ વિસ્તારના નવલભાઈ શાહ, અંબુભાઈ એવા મહાન લોકો અહીંયા થઈ ગયા. હું એનો પ્રતિનિધિ વર્ષો સુધી રહ્યો છું. એ શાળાના વિદ્યાર્થીઓને આજે શુભેચ્છા પાઠવવા માટે આવવાનું થયું. શુભેચ્છાની સાથે મને જાણવા મળ્યું કે આ શાળા શ્રેષ્ઠ શાળા તરીકે એને એવોર્ડ મળ્યો છે. મંત્રી તરીકે મને ખબર છે કે અમે શ્રેષ્ઠ શાળા માટે કેટલા ક્રાઇટેરિયા અને નોર્મ્સ હોય છે. હવે ગામડાની કોઈ શાળા આ બધા નોર્મ્સ પૂરા કરે એ શિક્ષણ માટે તો આવકાર્ય છે, નોંધ લેવા જેવું છે, પણ સમાજ માટે પણ. કારણ કે બધી સગવડતાવાળી શહેરની શાળાઓ, બધી સગવડતાવાળી શહેરની શાળાઓને પણ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળતો નથી. સાથે સાથે ધોરણ 10 અને 12માં 100% પરિણામ લાવવું આ પણ બહુ મોટી વાત છે. શહેરની શાળાઓમાં 100% પરિણામ ત્યારે આવે છે કે બાળક 8મામાંથી 9મામાં આવે ત્યારે કેટલા ટકા છે એના ઉપર એને એડમિશન આપવામાં આવે છે. 85% 90% હોય તો એડમિશન આપે. અહીંયા તો કોઈ પણ ટકા હોય, ગામડાની શાળામાંથી આવેલી હોય, 35% હોય કે 55% હોય, અને છતાં એ બાળકને ભણાવવું એટલે ખૂબ મોટી વાત છે. હું અહીંના સ્ટાફને, અહીંના આચાર્યને, એક વિષય શિક્ષકને, બધા MA, MAd, BSc, BEd એવા હાઈલી એજ્યુકેટેડ શિક્ષકો છે. હાઈલી એજ્યુકેટેડ હોવું અલગ વસ્તુ છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું એ અલગ વસ્તુ છે. ગામડામાં રહીને આટલું સારું શિક્ષણ આપવું, મેં શિક્ષકોને બિરદાવ્યા છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. અહીંયા બધા કર્મઠ કાર્યકર્તાઓ જોડાયેલા છે. આ સંસ્થાના પ્રમુખ છે ગગુભાઈ, મંત્રી છે જેસમભાઈ, આ વિસ્તારના આગેવાન એક મારા મિત્ર જેસમભાઈ, એમના ભાઈ ગોવિંદભાઈ છે. આ બધા જ લોકો સંતમાલજી, અંબુભાઈ, નવલભાઈના અને ગાંધીજીના સિદ્ધાંતો ઉપર ચાલતા આ બધા વડીલો મિત્રો વર્ષોથી, જેને કહેવાય ને કે ધૂણી દખાવીને સમાજ માટે બેઠા હોય એવા લોકોની સાથે આજે આવવાનું થયું. બધાને શુભેચ્છા પાઠવી. ગોહેલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.